રજવાડામાં છે કે નહીં કોઈ? જીજાજી તારા ઘરનો મોવા તો પાખંડી આયો પધાર્યા તાર ચાય જા લેવા જીવતા તો જીવતા જ લેવાય ને, કાંઈ મરી ગયા પછી લેવાય? એવા માણા હોય એના જીવતા જ લેવાય. આયો પધાર્યા બાબા. એલા પાણી ભરવા કુવાને કાંઠે શું હોય બીજું? પધારે અમારા બાપુ હુતા હોય. તમે ધીમે ધીમે ભરી લેવું. અમારે ક્યાં ખખડાવું કાકા? તો ખખડાઈ નાખતા હો. હાલો ભલ્યો પાણી હાલો. તમે આ રાશિ લેવાની છે? રાશે લેવા હા, અમારા બાપુ ભર નીંદમાં હુતા હોય. તમે ધીમે ધીમે રાસ લેશો. આજે ધીમે ધીમે. હા, તો તારે રાસ નથી લેવો? મને નો આવડે, મને ટીટોળો આવડે. એવું અમને ન આવડે પાછું. હાલો લઈ લે હાલો. અને જો કે આવો સરસ મજાનો ડાયરો હોય અને એમાં કઈ કહેવાનું હોય ને બાપલા, એટલે મોજ આવે ને વરસતા રહેજો. અને સુતાની પણ વ્યવસ્થા છે. મનમાં લાલચ અને લોભ ન રાખતા, કેમ કે લોભીનો માલ ધોતા રાખાય. જો કે મનમાં લાલચ અને લોભ રાખી અને બારના બાંધીએ તો તેરના તૂટતા જ હોય. એટલે થોડું ઘણું ધર્માદાના કાર્યમાં વાપરજો અને મજા આવે ને વરસતા રહેજો. અને જે ભાઈઓને કોઈને ફરમાઈશ આપવી હોય તો પણ આપણે પૂરી કરશું વાલા. પણ ફક્ત આપણે થોડીક જ વાર લેવાની છે, કેમ કે સમય પણ ઘણો બધો થઈ ગયો છે અને આપણે આખ્યાનની દોર પણ આગળ વધારવાની છે. અને એવી જ પાદરની બનહારી કુવાને કાંઠે સરખી સાહેલી ભેગા મળે અને શું ગાતી હોય છે વાલા. એ હોરે પનહારે ઓ જીરે આવે પેંગા શેરમાં Bye.
જો કે અમારા ભાઈની ફરમાઈશ છે. એ સીટ લાગે છે બાવા ક્યુટ લાગે છે એ સીટ લાગે છે બાવા ક્યુટ લાગે છે એ મારો વાલો કાનો લાગે છે કાનો લાગે છે
બધું ઠીક. ગરમી બહુ થાય છે અને કોઈ ખામેલી આવે એવું લાગે છે મને. હે સુનકી ગોર બાપા દેખાય એવું લાગે છે. જો દેખાતા નથી શેત તે હા ક્યાં હતા? એસી બેઠા તા અંદર એવી પાદરની પનારી તું જો મારી ભીમા પરદેશી કંકડા તમે છો મારા વીરા જો વીરા ભીમા તારે રાતે બનાવો કોવા પાવતે હવે કાંઈ કેવું નથી. અમે જાય ઘરે પાણી ભરીને એટલે રજવાડામાં જાવ તો ધ્યાન રાખજો. બાપુ અમારે આમ ગયા હતા ઉપિયમ, ત્યાંથી લાવ્યા કૂતરો. કૂતરો ને હા માણા છે તું જાતો અહીંથી હાલ જાતો હાલ રાજમાં છે કોઈ? આ રહ્યો સામાન માન દીધેલો સાવણ ભાઈ આપણે આયા કોણ? અમે અમે આ રાતના પ્રધાન પ્રધાન. હા પ્રધાન તમારા બાપુને મળવાનું છે. આપણે આયા કોણ? હાલો અહીંયા મેં તને ગુલ્ફી વેચવા વાળો લાગી રાજાના પ્રધાન છે મને એવું લાગ્યું એટલે પૂછ્યું નહીં. તને તો લાગશે જ ને એવું તો પ્રધાનજી હા આ કયું નગર છે? કોણ રાજા રાજ કરે? હાલ હમણાં 4 વાગે આવ્યો તો પ્રધાનજી હા તો પૂછતા હો તમારા બાપુ હું દાંદર આવવાની રજા માંગે છે. એ દાદા તાર ઘરનો ભેગા ભેગો આ કરી નાખે હમણાં પ્રધાનજી હું તારો દાદો, તારા બાપનો દાદો, તારા બાપના બાપનો દાદો, તારા હાથ પેટીનો દાદો. અમારા ખાનદાનમાં કેટલી લીટો તાણી ગયો દાદા પ્રધાનજી તમે જે સમજો ને દો નહીં તો ગોર દાદા. ગોર દાદા તો તમારા હાથ પેઢી ના દાદા તો પ્રધાનજી હા તમારા બાપુને પૂછતા હો દાદા અંદર આવવાની રજા માંગે. બાબો ઓ ગોરદેવ આવવાની અંદર રજા માંગે છે. ઓર પ્રધાનજી જો હાથે રાજગોર હોય તો એને રાજી ખુશી રાજમાં આવે તો એને રખડતા બકડતા હોય તો હાથ સપ્તિક છીક આપી અને ડેલીએથી રવાના કરો. રાતના સૌ ખવરિયા રાજનાસિંહ રાતના સૌ તો વયાવો પોષા ભારે બીજી કઈ માથાકૂટ કરતા નહીં વયાવો દાદા અરે રાજા પઢિયારના ચરણોમાં આજ ભુદેવના કોટી કોટી વંદન. હોર ભુદેવના શરણમાં તે પઢિયારના નમન છે. હોર ભુદેવ આજ કયા દેશથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો અને હાજ મારા રાજમાં શું કાર્ય લઈને આવી રહ્યા છો? જો પોલીસ વાળાને પૂછતા અરે જો આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢની રાજા અજમલની દીકરી સગુણાના તેનું શ્રીફળ લઈ અને આપણે પુત્ર સાથે જોડાવાનું. હોર ભુદેવ હાથ ભાન તો નથી ભૂલી ગયા ને કે કયા દેશની વાત હાથ કયા દેશમાં કરી રહ્યા છો? અરે હા મહારાજા, કા દીકરી લેવાથી કા દીકરી દેવાથી વેર ઓછા થાય. હોર પ્રધાનજી હાથ ભુદેવ માને તો ઠીક છે, નકર હાથ ભુદેવને ધક્કા મારી અને રાજની બહાર કાઢો. પ્રધાનજી તાર બાપુ કરતા તું વધારે ગરમ લાગે છે. વરાળ તને લાગતી હશે ને?
હાલો ડેલી હાલો પ્રધાનજી આપણે એક ટ્રાય મારવાની છે. આ ઈરાન કારખાનું છે ટ્રાય મારવા મોકલો. એટલે એમ નહીં પ્રધાનજી, બાપુને પૂછવાનું છે. અરે હું પૂછું, મન પૂછ. પ્રધાનજી હા તારું નામ હું? અરે તું રેવા દે, મારું નામ કેશવજી. યશોજી. તારું માનું નામ? આવી ગયો તાર બાપનું નામ? આવી ગયો તે આખું કુટુંબના હાથ પેટે આમાં જ્યાં સમાવેશ નહીં થઈ જાય ને? આવી ગયું બધું અંદર ભેગું કરી દીધું. પ્રધાનજી હા બાપુને પૂછતા હોય ગોરદેવ કકડાટ કરે છે, એક ફેર આવવાનું રજા. તું મારી નોકરી જવા દે ભાઈ. મારી હારે આવી જા, લોટ તું માંગજે હારે મારી હારે. તારે રાયનું કરું ટીલી લાબલો સર્ફ થી લોટ એમ. અને હું લોટ માંગતો કરી દે તમ તારે આવી ના જા. ના ભાઈ આપણે નો હાલે. બાપુ ગોરદેવ કાળો કગલાટ કરે છે. હોર પ્રધાનજી તો હાથ ભુજોને રાજે ખુશી રાજમાં આવવા જો. અરે હા મહારાજા, જો આ શ્રીફળ તમે સ્વીકાર ન કરો તો ગોરદેવ બ્રહ્મહત્યા કરશે. બ્રહ્મહત્યાનું પાપ આપણે પિંગલગઢ નગરીને રહેશે. હોર ભુદેવ હાથ બ્રાહ્મણનું સંતાન છે એટલે પઢિયાર લાસર છે ઉભો ને તો ભાઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો હાથ એના ધરતીમાં તક જુદા કરીને હાથ મારા ગઢના કાંગરે લટકાડી દે. હાથ માટે થોડીક વાર મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ તો હમણાં હું મારા બેટા પ્રતાપને બોલાવું છું. હોર પ્રધાનજી તો હાજ રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. હમણાં હું બાપુને કીધું બ્રહ્મહત્યા કરવાની કીધું. બ્રહ્મત્યા કરવાની. લે કરી તો એટલે પ્રધાનજી બાપુએ શું કીધું? એને દીકરાને બોલાવો. તો બોલાવો. બોલાવો બોલાવો બોલાવો. આ તો મારા માર થયા. હવે હું કરું? આ બધી પૂરી ને શાક કાઢી નાખવાના લાગે. હલો આજે પ્રધાન બોલાવે પ્રતાપે આવજે રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપે આવજે રે. હાલો પ્રતાપભાઈ આવો. હાલો
તમને તમારા પિતાશ્રી બોલાવે છે. હાલો પિતાશ્રી. અરે પિતાજીને પ્રણામ. હોય બેટા પ્રતાપ. હા પિતાજી, હાથ પોકરણ કરતી ભૂદેવ આવ્યો તે માટે હાથ નાળિયેરના શિકાર કરવાના છે. કદાપી નહીં બને પિતાજી, કારણ કે રાજા અજમલ ની હારે આપણા 18 વર્ષથી વેર છે. હોય બેટા પ્રતાપ, તો હાથ દીકરી પણ લેચું અને હાથ વેર પણ લેચું માટે મારો હુકમ છે, માટે નાળિયેરનો શિકાર કરો. જાઓ આપના આજ્ઞા પૂર્વક. પ્રધાનજી જેવી પિતાશ્રીની આજ્ઞા. લે હમણાં બાપ દીકરો હવે બાબાની બોલાવતા હતા. આમ કરી નાખો ને તેમ કરી નાખો. એ ગુરુદેવ, તમે કાંઈ કહેતા હતા પ્રધાનજી? કાંઈ ના ના, પ્રતાપનો કાંઈ કહે. અમારા કોર પડતા પરાય. કડક કાંઈક કહે. પ્રધાનજી આ પ્રતાપ. આ મારો પ્રતાપ. આ પ્રતાપ બાપુનો પ્રતાપ. પ્રધાનજી અમારે ચેક કરવો પડે. સીધો બોલો, જોવા આવ્યા છે તો હું બાંગુ ન થવું જોઈએ. બરોબર? નહીં નહીં, બસ પણ બસ. પ્રધાનજી પકડો આ. મારે પકડો. હા, ચેક કરવો પડે અમારે. હા ચાલો. ઓપરેશન કરેલું છે માં. એમાં પ્રધાનજી બાપુને કહી દો કુંવર ગમી ગયો. ઓવર ગમી ગયો. હોય પ્રધાનજી, જો હાથ ગુરુદેવ ને કુંવર ગમી ગયા હોય તો હાથ સાથોસાથ હાથ નિરોળા દાણિયા ઝીલાવી દો. લીલુલા નાળિયા ઝીલાઈ ગયો. હે આવા લીલુડા નાળિયાર જીલો વીરા પ્રતાપ. લીલુડા નાળિયાર જીલો રે. આવા ગુરુદેવ જીલા પ્રેમ જીલો વીરા પ્રતાપ. ગુરુદેવ જીલા પ્રેમ જીલો રે. હવે કઈ કામ હોય તો કહો, નકર મને મારી લગ્નના મુહૂર્ત જોતા જાઓ. નહીં અમારે કોઈ ગુરુદેવ નહીં. તું એક વૈદો. હે આજે પેલા રે પાના રે ગુરુદેવ રે.
કેવું હોય કયો નકર હું જાઉં. હું એમ કહું છું હા? અમારી જાન જાજેરી આવશે, હા જમવાની તૈયારી રાખજો. હા અને હું કહી દઉં, આ બાજુ ડાસો મારો, હા આ બાજુ જેટલા બેઠા છે ને હા હે એ બધા 4 વ્હીલમાં આવશે. હા અને આ જેટલા બેઠા છે ને આ બધું ભાઈ હા. એ પોતપોતાની 2 વ્હીલ લઈને આવશે. આપણે રંગોલી છોકરો પોપડો છે ને ભાડા રાખ્યો છે. હા તે વાંધો નહીં. અને આ બાજુ ડાસો મારો, આ બધા જેટલા બેઠા ને એ બધા જીસીબી ના સોપડા આવે ને એમાં આવશે. વાંધો નહીં પ્રધાન. બરોબર. તારા ઉતારાની વ્યવસ્થા સારી રાખજો તમારે. મારી આટું હું બનાવશો? પૂરી શાક હા બસ એ તો ખાધું. તો રસ બનાવશો આપણે. આ તો વાંધો નહીં. अरे प्रधान जी, હા મહારાજ. आज भूल जाओ क्या? बार बार मास होती क्या? जरा तपास करो. હા મહારાજ, આવતા જ જણાય છે. અરે મહારાજાને જય થાવ. अरे भूलदेव, क्या सीफल निकाला यार? અરે મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો, જ્યાં રાજ સારું હોય ને મુહૂર્ત્ય સારા હોય ને જ્યાં મુહૂર્ત્ય સારા હોય ને રાજ સારું ન હોય એટલે બેન દીકરીનાનું શ્રીફળ આ પિંગળગઢ નગરી છે જે લઈને આવ્યો. तो मांडवड़ा रोपाओ. અરે પ્રધાન જાન આવતી જ જણાય છે. हाल
હાલ હે આવા મેનાને હે આવી સાંજ રે એ પડીને રૂડી ચાલવાગી સાંજ રે પડે સાંજ રે એ પડીને રૂડી ચાલવાગી મારી લાડકડી નાવર વેલાયાવો હે આવા ભરના હે દાદા પાસે તળિયો નોતી ભરના હે દાદા પાસે તળિયો નોતી એથી વરને વાર જ લાગી હે મારી તે નાથનો પાછું બોલું નતાડી લડતાય સાલબા રોડ નથલડી એ ગણાવો માણારા મારા નાના એ તો લીધે માં જ મારા તેના ગરાવે તાણે આવે રાડો એ પાકીને જામોડા લાડે લાડે જા એ આવે રાડો એ પાકીને જામોડા લાડે
કન્યાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાહ એ વિવાહ જય શ્રી કૃષ્ણ. એ વિવાહ જય શ્રી કૃષ્ણ વિવાહ. વિવાહ કાંઈ તકલીફ નથી ને? અને વેવાણ તકલીફ પડી હોય તો તમારે હું ટાટિયો વાઠી લેવો પણ એમાં વિવાહ તો અમને સગવડ કરવાની ખબર પડે. એમ નહીં તકલીફ હોય વેવાણ તો અહીંયા જાનમાં આવીએ ખરા જાનમાં આવતા કદાચ છે ને આવી હોય તો ની વાત છે વિવાહ. અને પડી હોય તો તમારે હું ટાટિયો વાઠી લેવો કાંઈ ન થાય વિવાહ. તો પછી સારું, હવે માયરે પતું ઉભો છે એને પોખી લ્યો હા બસ ઈ જ. બરાબર હા હાલો દાદા ક્યાં ગયા? હા અમારા પાસે બસ છે તો વેલા 5 વાગ્યાની મેં તો લીધી રે કંકાવટી હાથમાં, એ હું તો હાલી રે રોજી ઘોડની સવાર આવ્યા પિંગલ ગણનારા. હાથે સોમે ચોરી તલવાર, હું તો હાલી રે ડ્રાઈવર બોલા રે બોલા, એ બોલા બોલા નંદન વનના મોર. બોલા રે બોલા, એ બોલા બોલા નંદન વનના મોર. મારા બેની આવે છે હસતા હસતા, મન માયા પરતા કરણની લડે ડોલરના ફૂલ વીણવા. બેની આગળ તો
તારું જળ હરતો જો બન્યું ચાલે રાખતો વેવાણ બીજું તો બધું ઠીક. તમારા રજવાડામાં ગોર બાપા દેખાણા નહીં. આ લીલો સબો પહેરીને હું પાસ મરી ગયા હવે વિધિ ચાલુ કરો ને કે દક્ષિણા નહીં મળે. તા અને ગોરાણીમાં તો હશે ને ઘરે. ગોરાણીમાં તો હોય જ ને. તો ઘર ખાટલો હશે લગ્નમાં નહીં ના ના કરે છે. કરે છે. આ તો વિધિમાં કાંઈ ખામી ન રાખતા ને કે દક્ષિણા નહીં મળે. કા કેમ બોલી નહીં? પેલું રે પેલું માયું રે રામદેવ બાપાનું જીવન ચરિત્ર એટલે ખ્યાલ રમતા રમતા બેન સગુણાના માયરા લગી પહોંચ્યું હોય મારા વાલા. તો સગુણા બેનના પેલા મંગળ ભૂમિ ત્યારે દાન દેવામાં આવે છે ભાઈ, પણ અત્યારે આપણે કોઈ ભૂમિને દાન દેતું નથી. પણ જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી, જે કઈ અર્પણ કરો ભૂમિ રૂપી દાન દેવામાં આવશે મારા વાલા. એટલે બેન સગુણાના ચાર મંગળ આપણે હોમવાના છે ભાઈ. ચાર મંગળની માલપા જે કાંઈ ભેટ આપો, જે કાંઈ નાણું આપો, એ આ મંદિરની કાર્યની માલપા વાપરવાના છે મારા વાલા. કોઈ વ્યક્તિ તે રામા મંડળની માલપા પોતાના ઘર માટે નથી લઈ જવાનું. એટલે જે કઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો. અને કહેવતમાં કીધું છે, મરું પણ માંગુ ને અપને તંતે કાજ, મરું પણ માંગુ ને અપને તંતે કાજ, પરમાર્થના કાર્ય માટે મને માંગતા આવડે ના લાજ. એટલે મારા વાલા મારે કેવું ન પડે, કેમ કે તમારા સુરતની શોભા કહેવાય. એટલે તમારા આંગણાની માલપા આવું ભવ્ય રામા મંડળ રાખ્યું હોય મારા વાલા. રામદેવજી બાપાનું જીવન ચરિત્ર એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો. અને અમારે સગુણા બેન એની દીકરી માનો તોય ભલે,
તમારા વાલા આટલું ઓડિયન્સ બેઠું છે, એટલા ઓડિયન્સ ની માલપા આપણે સગુણાબેન ને કરિયાવર કરવાનો છે. કેમ કે ભાઈ વિનાની બેન છે મારા વાલા, એને કરિયાવર કરવાનો હોય ને એટલે સગુણાબેન માટે 21 સુરડી લેવાની છે મારા વાલા. કોણ દાતાર જાગે છે તે ભગત આ પહેલી સુરડી મારા નામની. તો મારા વાલા એવી 21 દાતાર જાગી જાઓ અને બાપાનું જીવન ચરિત્ર આગળ ચલાવવું છે મારા વાલા, એટલે ઉતાવળ રાખજો કેમ કે મોડું થઈ ગયું છે જાજુ. અને જે કઈ નાણું આપો ને હા ભાઈ સગુણાબેન 101 રૂપિયો આપી ને પેલી સુરડી મારા વાડા ઉડાડે છે. સગુણાબેન ની એક સાડી અને 101 રૂપિયો રામ ભરોસે આપે છે મારા વાલા. ₹100 સગુણાબેન ની સુરડીમાં આવે છે મારા વાલા. અને મારા વાલા અત્યારે જે 12 બીજ નો ધણી નકંગ નેજા ધારી એની દેખ ભોકાતી હોય મારા વાલા. તમને ખબર તો હશે કે એ બાપાની દેખ એટલે શું કહેવાય. જ્યારે 12 બીજ નો ધણી હિન્દુઓ પીર હિન્દુઓ હાકીમ જ્યારે 5 વર્ષના નાના નાના બાળ બની અને મંડપ વચ્ચે જ્યારે પધારે, 5 વર્ષનો બાળ બની અને દ્વારકા છોડી જ્યારે પોકરણગઢની માલપા અવતાર ધરેની મારા વાલા, ત્યારે 5 કોપની પગલી પાડી અને ઉકળતી દેગ ઉતારે ને મારા વાલા, ઈ 12 બીજનો ધણી કહેવાય. એટલે જે કઈ નાણું આપો ને એ ધર્મના કાર્યમાં વપરાવાનું છે મારા વાલા. વંશ વિજયભાઈ પરમાર તરફથી સગુણાબેન ને 3 સુરડી ભેટમાં આપે છે. તાળીઓ ગણરાજ વધારી લો મારા વાલા. અને આજ આ ગામના આંગણે हेलो काजलबेन विजयभाई परमार के जेडा आंगणे आज हरकना तेड़ा होय मारा वाला एम के एमना દીકરા ને એની વાત કરશું ને મારા વાલા તો તમને એમ થાય છે કે મારો 12 બીજનો ધણી રામો પીર કામ તો હોળે કળાએ કરે છે ભાઈ. એમનો એકનો એક જ બાબલો મારા વાલા સાંભળ્યો, મારા બથાળીની માલમાં પડ્યો હતો ત્યારે આ મંડળના જે મારા વાલા પ્રમુખ ગણવી તોય ભલે, ભુવા ગણવી તોય ભલે, એની પાસે ઈ વાત આવી ત્યારે ભગતે કીધું તું કે જાઓ બેન તમે રુદ્ર કરો માં, તમારા દીકરાને જો હોળે કળાએ મારો 12 બીજનો ધણી રામો પીર જો છોકરાને કાંઈ થવા ન દે
અને જેવો હતો એવો રમતો કરી દે તો માનજો કે મારા 12 બીજના ધણીએ કામ કર્યું તું મારા વાલા. આજ તમારી સામે એ છોકરાને મારે બતાવો છે મારા વાલા. તો તાળીઓના ગગડાટથી એ બેનને એક નમ્ર વિનંતી કરું કે બાબલાને 2 મિનિટ સ્ટેજ ઉપર બોલાવવો છે તો સ્ટેજ ઉપર મોકલશો. સરગવાસી મનસુખભાઈ મિસ્ત્રી તેના તરફથી સગુણા માટે 501 રૂપિયો તાળીઓના ગગડાટથી લઈ લો મારા વાલા. હાલો ભાઈ, જે કાંઈ ના આજે આપણે રામા મંડળ રાખ્યું છે ઈ વ્યક્તિ અને આપણે સમજ રજૂ કરવા છે મારા વાલા. વંશ જ્યાં હોય ત્યાંથી મારા વાલા આ મંડપમાં પધારે અને જે બેને માનતા કરી છે ને એ પોતે અહીંયા સ્ટેજ ઉપર આવી જાવ મારા વાલા. એક તાળીના ગગડાટથી વધાવો કે અત્યારે હાલમાં મને આ વાતની ખબર તો નથી પણ મેં વાત જાણી છે કે અત્યારે એમના ગરધણી તેમના પતિ હાજરમાં નથી અને આવું કાર્ય જો આવું કાર્ય કરવું હોય ને મારા વાલા તો વિચાર કરીને કાર્ય કરવું પડે. છતાંય આજ મારો 12 બીજનો ધણી રામો પીર ઘોડે કળાએ બિરાજમાન છે. એની સામે જો તમારે હામી મારા વાલા ઉભો એક બોલીને કે જા તારા બાળને કોઈ વસ્તુ ન થવા દો. ઘોડે કળાએ નકળંગ નેજદારી ન્યા આવીને ઉભો રહી જાઓ. આ જો તમારે હામે મારા વાલા ઉભો ને આ એનો પડશો જય એવી બોલો. બરફના પીર તે બોલી પ્રમાણે જા આવીને ઉભો રહ્યો. ધારું કામ કરું મારા વાલા તો ઊંચા અવાજથી અને બધાય હાથ ઊંચા કરી નાખો. આજ બરફના પીરની જય બોલાવી છે મારા વાલા. જો કોઈને પાપ લાગે ને તો મારા માથા ઉપર લઈને ભાવનગર વયો જાય તો જય બોલજો, કોઈ બાકી ન રહેતા. બોલે બરફના પીર મારા વાલા સરગવાસી વિજયભાઈ તેમનો સુપુત્ર છે મારા વાલા. આ જો ગણો ને તો નોધારો કહેવાય. માવતર જેને માં નો હોય જેને બાપ નો હોય ને બાપ એની વેદના તો દીકરાને દીકરીને ખબર પડે કે બાપ હોય નાનો દીકરો દીકરીને ઉજળીને મોટો કરવો ને મારા વાલા. અત્યારે તમને તો ખબર હોય કે આ જમાનાની માલપા દીકરાને કઈ રીતે ઉછેરીને મોજો કરવું. કેમ કે ઘરની માલપા તો મારા વાલા પાયો તો જોઈ ને, પાયા વગર ઘર નો ચાલે એમ કેતા મારા વાલા. તોય આ બેન કાજલ બેન આજે ઘરની માલપા ગેરહાજરી નથી તોય એમના 2 દીકરી દીકરો છે. એને માં અને બાપ બંનેનો પ્રેમ આપી અને અત્યારે ઉજેરીને મોટા કરે છે મારા વાલા. આજ મારા આંગણાની માલપા આવો બનાવ બનેલો છે એટલે મને ખબર છે આજ મારું હૈયું પણ ભરાઈ ગયું છે મારા વાલા. કેમ કે બાપ અને એના દીકરા દીકરીને ઉજેરીને મોટા કરવા ને મારા વાલા એ 9 ડમણા પાણી છે ભાઈ. પણ આજ હું એમને કોટી કોટી મારા તરફથી વંદના કરું છું કે આવું જે છે ને મારા વાલા કોક જ જગ્યાએ થાય અને જે આવું કાર્ય કરે આવી જગ્યાએ આવીને બાપ મારો ઉભો રહે ને એને હું મારા કોટી કોટી વંદન છે મારા વાલા. તાળીનો ગગડાટથી વધાવી લો. કેમ કે એક બૈર્યા કહેવતમાં કીધી છે કે એક હાથે તાળી ન વાગે 2 હાથ લેવા જ પડે. પણ આજ આ બેનને હું એમ ગણું છું કે મારી માં ગણો તોય ભલે, બેન ગણો તોય ભલે, પણ આવું કાર્ય કર્યું ને એટલે કોટી કોટી વંદન છે મારા વાલા. બધા તાળીઓ વધાવી લો.
હવે સગુણાબેન પેલું મંગળ વટાણું છે મારા વાલા, તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો. હવે બાપાનું જીવન ચરિત્ર આગળ ચલાવવું છે મારા વાલા. કેમ કે એક છે જમતો દીકરાનો પ્રસંગ હતો ને મારા વાલા, એટલે કેમ કે આજ સુરત ગામના આંગણે જ્યારે મેં પગ મૂક્યો ત્યારે મંડળના પ્રમુખ કે ભગત આજે આપણે જે આંગણાની માલપા રમવા જવું છે, જે જગ્યાએ રમવા જવું છે ને એ જગ્યાએ એ દીકરો મરણ પથારીની માલપા હતો. આજ મારા 12 બીજના ધણીએ એને હજીવન કર્યો છે, એનું કાર્ય લઈને આવ્યા છે. કેમ કે એમને કીધું હતું ભગતે કે તમારી પાસે જે હોય તે તમે આપજો, તમારું કાર્ય અમે કરવા આવ્યા છો, પૈસાની લાલચે નથી આવ્યા. એટલા માટે જે કાંઈ નાણું આપો એ આ કાર્યની માલપા નાના નાના બાળકો ભૂંડા કાર્યની માલપા પૈસો વાપરે છે, તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહેજો. તે મંગળ ખાલી ના જાય નમ્ર વિનંતી છે. તો ચાલો આજે આપણે બીજા મંગળ તરફ ચાલતા થઈશું, પણ કેવી રીતે ચાલશું? માયરામાં બીજા મંગળ વરતાવો શોભા ગણેરી રે. હે માયરામાં છે નાતે દાન દેવાય શોભા ગણેરી રે. હે માયરામાં અમારા ઓલા આપણે સોનાના દાન દેવાય, અત્યારે હાલમાં કોઈ સોનાના દાન દેતું નથી. સોનાનું દાન દેવું કઈ રીતે? માયરામાં સોનાના દાન દેવાય શોભા ગણેરી રે. એવી રીતે બીજા મંગળ પૂર થાય શોભા ગણેરી રે. ચાલો શ્યામળિયો વરજો વજાઈ હાલો ભાઈ સગુણાબેન ના બીજા મંગળ વર્તાના બીજા મંગળ ભોંડી પેરા દાન આપણે હતા, પણ બીજા મંગળની માલપા સોનાના દાન દેવાના છે મારા વાલા. તો એક મંગળ ખાલી ના જાય એવી નમ્ર વિનંતી છે મારા વાલા. અને સેવા ભાઈઓ મંડળની માલપા એક આટો મારતા રહેજો. કેમ કે આજે પરમાનંદના કાર્ય માટે મને માનતા ના આવડેલા, એટલા માટે સેવા ભાઈઓ ઓડિયન્સમાં મારા વાલા આટો મારી લીજો. અને ભાઈઓ આજ પરમના પીર નકલંગ નેજાધારીની ડેગ મુકાય છે મારા વાલા. તો જોરથી જય બોલવાની છે પરમના પીરની. તો બે હાથ જોડી અને ઊંચા કરી અને પરમના પીરની જય બોલશું. પણ કેવી બોલશું? બોલો પરમના પીર
મારા વાલા જય તો બોલો. એમ કેવું જોવી કે આજ સુરત ગામની માલપા બરફના પીર નકલંગ નેજા ધારી પધાર્યો છે મારા વાલા. એટલે જય બોલો ને તો એમ થવું જોઈએ કે નહીં જય બોલી કહેવાય એમ. કેમ કે નતર હાલો તમને બતાવું ભાવનગરની માલપા કે જ્યારે ભગીરથ કાર્ય આવે ને મારા વાલા, કોઈ નાત જાત જાણતું નથી, એક સમાન ગણી અને ધારે વરણ ઊભું રહી જાય છે. એટલે હારી જય બોલો ને તો મને એમ થાય કે નહીં કે સુરત ગામની માલપા સેવામાં ગયા પણ કાર્ય હારું થયું એમ. તો જય હારામ હારી બોલો. બોલો બરાબરના પીરની જય. બસ એમ. આ રીતે મોજે મોજ રહ્યો ને તો અમને પણ એમ થાય કે નહીં મોજ છે એમ. હાલ ત્રીજા રે ત્રીજા મોગાલિયા રે વરતાયા જો. ત્રીજા રે મંગળ છે આજ દાના દેવાયા જો. રાજુભાઈ હમીરભાઈ તરફથી 201 સૌણીબેન ના ચૂંટણીની માલપા આવે છે મારા વાલા. હાલો આપણે લેડીઝ પાત્ર વિજય અને સની જ્યાં હોય ત્યાંથી મારા વાલા મંડપમાં પધારો ને. હાલો ભાઈ. હે આવી રૂની એ જાંબલિયાની દાદ હિચકો રે બાંધો હીરાનો રે મારા હિચકો રે બાંધો હીરાનો રે મારા.
સગુણાબેનના ત્રીજા મંગળની માલપા ગાયું કેરા દાન દેવામાં આવે છે મારા વાલા. પણ કોઈ અત્યારે આ કળજુગની માલપા કોઈ ગાયના દાન દેતું નથી. એટલે જે કઈ નાણો આપો ને એ ગાયના દાન રૂપે આપણે અર્પણ કરવી છે મારા વાલા. તો સગુણાબેનના 3 મંગળ વતાના છે તો ચોથા મંગળ તરફ જવું છે. સોરી માતા સોના મંગળવાર તાવો સોતારે મંગળથી નાતે દાન દેવાયા. સોતા મંગળ વતાના સોતા મંગળ કન્યા કેરા દાન દેવામાં આવે છે મારા વાલા. પણ કન્યાના દાન કોઈ દેતું નથી એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી જે કઈ આપો આ મંડળના કાર્યની માલપા વપરાણો છે મારા વાલા. તો આજ જાતના ભૂદેવ આજે તમારી પાસે સિદ્ધ દક્ષિણા લેવા માટે આવે છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપતા રહીજો. કેમ તે અહીંયા તો દક્ષિણા નહીં મળે પણ દક્ષિણા તમારી પાસે મારા વાલા લેવાની છે. એટલે સિદ્ધ દક્ષિણા જે કઈ આપો ને ઈ ભૂદેવના દીકરાને જણાય એટલે કોઈ બાકી ન રહેતા. એ વેમાણ એસી માડે લાડણા
બેના તેઓ પરદેશે તારો આવશે સસરા તમારા બેની દશરથ દેવા સાસુ તમારા બેને કૌશલ્યા માતા તારા નણંદીના નીણના લલતાવતી બીના પિયો પરદેશી તારો આવશે આવે ગોકે તે બેટીના હાલો બેન હવે છે ને વેલડા વાત જોતા છે કૃષ્ણ બેવાન જય શ્રી કૃષ્ણ બહુ રહેતા નહીં હા બેન કા હારું બેન ભૂલ સુખ માફ કરી દીધે બીજું હું ના
કહેવાય ને વાગી જાય. હા બેટા મને ખબર છે બેટા કે તારી આંખમાં આંસુ શેના છે પણ બેટા ભગવાન પર ભરોસો રાખજે મારા બા. હા બેટા સાસરી જાતા કોઈ પણ તારા મનની ઉણપ હોય ને બેટા તો તારી માને કહી શકે છે મારા બા. હા બેટા આજ દીકરી કહું ને માતાજી સાંભળો. હા મારા બા. સાંભળો
મારી આવી મારી રે સગુણા મારો અબલો રતન મારા પાપણના પડસાએ તમે રાખી મારી લાડલી દીકરી દુઃખમાં હોય કે સુખમાં હોય પોતાના સાસરે શોભે છે મારા બાળ. હા બેટા, સાસરિયામાં કદાચ તને તારા પિતાની યાદ આવે ને તો મારા બાળ તારા સસરાને તારા પિતા સમાન માનજે. અને કદાચ બેટા તને તારી માતાની યાદ આવે ને તો મારા બાળ તારી સાસુને તારી માતા સમાન માનજે. આપણા સુરાકુળને યાદ રાખજે બેટા. આ રુદ્રિયા છોડી તમારા પિતાને મળી અને હરખેથી સાસરે સીધાવો. એ આજે રૂડીએ નારો મારી દીકરી રે. એ આજે રૂડીએ નારો મારી લાડકી રે. એ આજે તુલની માં ખોડલ મારી તનવી નાઉં રે. એ લેજે મારી લાડકડી સંભાળ તુલની માઈ લાડ મારી તનવી નાઉં રે. એ આજે દ્વાર જ્ઞાન નાથ વલન વીનાઉં રે. એ આજે અમારી લાડકડી ના કાનડી દ્વાર જ્ઞાન વળા રે વલન વીનાઉં રે. હાલ 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 હલ 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 હો દાદા અજમલ, હાથ દીકરી વળાવતા હાથ તમારી આંખની અંદર આંસુની ધાર જેવી દેખાઈ રહી. અરે હા રાજા પટિયાર, આજ કોણ એવો બાપ છે કે આજની દીકરી વળાવતા ની આંખમાં આંસુ ન હોય? અરે હા રાજા અજમલ, એ તો રાજા પટિયારને પણ ખબર છે કે જેમનો બાપ દીકરી વળાવતો હોય એના બાપની આંખની અંદર આંસુની ધાર જ હોય, પણ આ આંસુ મને કોઈ ઓર દેખાય છે. અરે રાજા પટિયાર, આજ 20 હરેથી વેરી હતા અને આજે વેવાયો બન્યા તો સાથે બેસીને ભોજન કરીએ. અરે હા રાજા અજમલ, હાથ જમવાની વાત તો પછી, પણ હાજ એટલું કહો કે તમારે સંતાનની અંદર દીકરા કેટલા અને દીકરી કેટલી અને મને ઓળખાણ કરાવો. હા રાજા પટિયાર, આજે મારે લાસા લક્ષ્મી સગુણા તને દીકરી જ છે.
અરે હા રાજા અજમલ, તો જો હાથ પઢિયાર ને આવી ખબર હોત ને તો હાથ મારા દીકરાની જાન હાથ તમારા પોકરણગઢમાં લઈને નો આવે. માટે હાથ પઢિયાર ના કેવા આકરા નિયમ છે. હાથ હું કહું ને તમે પણ સાંભળો. એ હાથે પઢિયાર કહું તો હાથ જ્યાં લગી તમારા સતીના ઘરે હાથ દીકરાનું પારણિયું ન બંધાય ત્યાં લગી મારા પિંગલગઢમાં પગ ના મૂકતા. અરે રાજા પઢિયાર, તમે પણ સાંભળતા જાઓ. જ્યાં સુધી મારા ઘરે પુત્રનું પારણિયું ન બંધાય ત્યાં સુધી પિંગલગઢમાં પગ નહીં મેકું. તમને એમ હોય તમે દીકરી દીધી એટલે વેર વળી ગયું ને વેર લેવું હોય તો આવજો મારા પિંગલગઢના પાત્ર. જય મા ભવાની. અરે પ્રધાનજી, રાજમાતી સતીને બોલાવો. એ યાદ હે ભગવાન એ બોલાવે રાજમાતી આવજો.
સતી હા સગુણા તમારા કહેવા સગુણાના 4 મંગળ વર્તાઈ ગયા, લગ્ન કરી નાખ્યા. આબુ મને વન જવાની હસી ખુશી રજા આપો. અરે નહીં સગુણા, તમે ગમે તેટલો અટ કરશો પણ હું તમને વનમાં તો નહીં જ થવા દઉં. એ હઠીલી હઠ છોડી દે રાણી કે વનમાં હું જવાનો રે. હઠીલી હઠ છોડી દો રાણી કે વનમાં હું જવાનો રે. લેને મને બીજ લાગે કે વનમાં હું જવાનો રે. લેને મને તાપ લાગે કે વનમાં હું જવાનો રે. ઢીલી હઠ છોડી દો રાણી વનમાં હું જવાનો રે. હાલ 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 અરે સગુણા, જો તમારે વનમાં જાવ છો તો મારી કોઈ ના નથી. તો સગુણા, તમારે કેવી નિશાની દેતા જાઓ કે એનાથી તો પૂજા કરી શકાય. હા સતી એ આજે પોતાના ઘટાની કમાને એ